પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ છે. જય સ્વામિનારાયણ. આજે તારીખ 19 જાન્યુઆરી 2025, પોષ વદ અને પાંચમ. આજની આ આપણી રવિવારની સત્સંગ સભા, એમાં આજે આપણે અનાદિમુખ શ્રી રાકેશભાઈ પટેલને સાંભળીશું. હું વિનંતી કરું, આવો શ્રી રાકેશભાઈ. પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, તેમના અનાદિ મુક્તરાજ બાપાશ્રી, સમર્થ સદગુરુશ્રીઓ તથા અનંત અનાદિ મુક્તોની દિવ્ય નિશ્રામાં ટેલી સત્સંગથી જોડાયેલી આ સમગ્ર દિવ્ય સભાને મારા કોટાન કોટી દંડવત છે. જય સ્વામિનારાયણ. આપણે માર્ચ મહિનાની 26 તારીખે જે રવિ સભા હતી એમાં બાપાશ્રી સાથે પધારેલા અને ખૂબ સમર્થ અને બાપાશ્રીને કૃપાપાત્ર જ્ઞાનાચાર્ય એવા વૃંદાવનદાસજી સ્વામી એ વાતોનો આપણે આસ્વાદ માણેલો. વૃંદાવનદાસજી સ્વામીની વાતો ખૂબ ગહન છતાં પણ નાના ટૂંકા વાક્યોમાં સરળ ભાષામાં આપણે જે સર્વોત્તમ લક્ષ્ય સુધી પહોંચાડવા માટેનું એમની જે વાત છે એ પહોંચાડે એવી આ અદ્ભુત વાતો છે. આજે આપણે ચોથી વાતથી શરૂઆત કરીશું. ગયા જે રવિ સભા થઈ ગઈ એમાં આપણે 1 થી 3 વાતોનો આસ્વાદ માણેલો. સ્વામી ચોથી વાતમાં ખૂબ અસરકારક વાત કહે છે. સ્વામી કહે છે, શ્રી પુરુષોત્તમ નારાયણના રાજ્યમાં અપાર સુખ છે, પણ વૈરાટના રાજ્યમાં નથી. અહીંયા સ્વામી ખૂબ સ્પષ્ટતા કરીને વાત કરે છે. એક વાક્યના પહેલો અને બીજો ભાગ એમ પણ પડે છે. સ્વામીને પહેલા વાક્યમાં પહેલા ભાગમાં કેવું છે કે પુરુષોત્તમ નારાયણના રાજ્યમાં અપાર સુખ છે, અને બીજા ભાગમાં કહે છે પણ વૈરાટના રાજ્યમાં નથી. આપણે જોઈએ છે કે આપણે જે બધું દેખાય છે એ બધું વૈરાટનું કારખાનું છે. વૈરાટનું રાજ્ય નાનું નથી. આપણા 8 અબજ ને 64 કરોડ વર્ષ થાય ત્યારે બ્રહ્માંડનો એક દિવસ થાને પ્રાકૃત પ્રલય થાય. આવા 3.5 કોટી પ્રાકૃત પ્રલય થાય ત્યારે આપણો મનુષ્ય જન્મ આવે અને આપણને આ ભગવાનની પ્રાપ્તિ થવાના સંજોગો પેદા થાય. એવું આખું ખગોળ ભૂગોળના જે વચનામૃત મહારાજે લખ્યું એમાં છે. એટલું બધું કેલ્ક્યુલેશન આપણા મગજમાં ફિટ બેહાડવો બધું અઘરું લાગે આપણને. જેમ કોમ્પ્યુટરને સિસ્ટમ વગરના ખૂબ કમાન્ડો આપવામાં આવે તો કોમ્પ્યુટર હેંગ થઈ જાય, એમ આપણું મગજ પણ એટલી બધી વાતો, એટલા બધા વર્ષો અને પછી મહારાજ મળે, મનુષ્ય જન્મ પામવાથી એ પાછું થઈ શકે. એ બધી વાતોથી આપણા મગજ પણ હેંગ થઈ જાય. આપણે જાણીએ તો 5000 વર્ષનો ઇતિહાસ જાણતા હોઈએ કે એની બધી વાતો જાણતા હોઈએ, પણ આ તો કેટલા અબજો વર્ષોના ઇતિહાસની વાત છે. એટલે એવા વૈરાટ નારાયણનું જે આખું બધું દેખાય છે આપણને, એમાં આપણે સુખ તો બધાએ જે કાંઈ જીવો છે એમાં સૌએ પોતપોતાની રીતે માનેલું છે, અને બધા એમાં કાર્યરત છે. ખાવું, પીવું, આનંદ કરવો, આ બધું વૈરાટ નારાયણના રાજમાં બધાને સુખનો અનુભવ થઈ રહ્યો છે ભૌતિક ઇન્દ્રિયોથી. પણ સ્વામી કહે છે કે એમાં સુખ નથી. તો સુખ ક્યાં છે? તે પુરુષોત્તમ નારાયણના રાજ્યમાં છે. સ્વામી આપણે બરાબર સમજાવવા માંગે છે. સ્વામી એ રાજ્યમાં રહે છે, ભગવાનની મૂર્તિમાં રહે છે, ત્યાં સુખ છે. એ વાત આપણને સમજાવીને એ રાજ્યમાં લઈ જવા માંગે છે. આપણે સુખ માન્યું છે વૈરાટ નારાયણને આ બધા જીવોએ એની બધી વ્યવસ્થામાં, પણ સ્વામીના મતે ત્યાં સુખ નથી. સ્વામીના મતે તો મહારાજમાં સુખ છે.
જેમ અત્યારે બધા છોકરાઓ બધા વિદ્યાર્થીઓ ભણવા જાય છે ને, યુવાનો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા વગેરે દેશમાં, તો ત્યાંની જઈને એ લોકો જે સેટ થાય, સુખી થાય, તો એ અહીંના વિદ્યાર્થીઓને કહે છે કે તમે જલ્દી થોડી મહેનત કરીને આવતા રહો તો અહીંયા ભણતા ભણતા પણ ખર્ચા નીકળી જાય છે, પછી ભણ્યા પછી જોબ મળી જાય છે, અહીંયા ખૂબ સારી વ્યવસ્થા છે રહેવાની છે, એ બધી વાત કરે ત્યાંથી. અને અહીંના વિદ્યાર્થીઓ બરાબર મહેનત કરીને વિશ્વાસ હોય તો લાગી જાય ને ત્યાં જાય. એમ સ્વામી આપણને એ પુરુષોત્તમ નારાયણના રાજમાં સમજાવે છે કે સુખ છે, પાછું કે અપાર સુખ છે. પણ અહીંયા જ્યાં તમે માનો છો એ સુખ અપાર નથી. એમ કહીને આપણને સમજાવવા માંગે છે કે એ સુખમાં તમે આવો, એ સુખમાં તમે રહો, તો એ સુખમાં રહેવાનું હોય તો એ રાજ્યમાં જવું પડે ને. આ જે વિદ્યાર્થીઓ છે એને અમેરિકા જવું છે, તો અમેરિકા જવા માટે આ દેશ તો ભારત છોડે ત્યારે અમેરિકા જાય ને, એ સુખ લેવા માટે. એમ સ્વામી કહે છે કે પુરુષોત્તમ નારાયણના રાજ્યમાં અપાર સુખ છે, પણ તમે વૈરાટ નારાયણમાં જે તમે સુખ માન્યું છે એ સુખમાંથી બહાર નીકળો તો થાય ને, તો ત્યાં જઈ શકાય ને. એટલે સ્વામી અત્યારે તો વૈરાટ નારાયણની સુધીની જ વ્યવસ્થાની વાત કરે છે. આગળ તો જ્યારે પુરુષોત્તમ નારાયણનું રાજ્યમાં જવું એને સુખ લેવું હોય ત્યારે તો છઠ્ઠી વાતમાં આગળ આપણને કહે છે કે ઈશ્વર કોટી, બ્રહ્મ કોટી, અક્ષર કોટી, આ બધા માંથી જ્યારે આગળ નીકળશું ત્યારે પુરુષોત્તમ નારાયણનું સુખ થવાનું છે. પણ અત્યારે માત્ર વૈરાટ નારાયણ માંથી બહાર નીકળવાની પહેલી વાતમાં આપણે સાવધાન કરીને તૈયારી રખાવાનું કહે છે કે પુરુષોત્તમ નારાયણના રાજ્યમાં જવા માટે વૈરાટ નારાયણના રાજ્યમાંથી નીકળવું પડે. તો સ્વામી કે એ રાજ્યમાંથી નીકળી કેમ શકાય? આ રાજ્યમાંથી નીકળવું છે તો આ રાજ્યમાંથી નીકળવું કેમ? તો સ્વામી કે તો જેને મહારાજ મળે તેને એ વૈરાટના રાજ્યમાંથી કાઢીને પોતાના રાજ્યમાં લઈ લે, બીજાથી ન લેવાય. હવે આપણે જવું છે ક્યાં? મહારાજના રાજ્યમાં. તો મહારાજ જ લઈ જઈ શકે, બીજાથી તો કોણ લઈ જઈ શકાય? જેમ જે દેશમાં વિદ્યાર્થીને જવું છે એ દેશની ઓથોરિટી, એનો નેતા કે જે કે એનો રાષ્ટ્રપતિ હોય કે જે કે પણ એને સત્તા ચાલતી હોય, એ આવવાને વિઝા આપે તો એ રાજ્યમાં જઈ શકે ને, નહીં તો ન જઈ શકાય. આપણે જવું છે અમેરિકા અને આફ્રિકાની એમ્બેસીમાં આટા માર્યા કરીએ અને ત્યાં મહેનત કર્યા કરીએ તો આપણે અમેરિકાના વિઝા ના મળે. એમ સ્વામી કહે છે કે પુરુષોત્તમ નારાયણના રાજ્યમાં આવવું છે તો મહારાજ મળે તો એ વૈરાટ નારાયણના રાજ્યમાંથી કાઢી અને પોતાના રાજ્યમાં લઈ લે, નહીં તો ન લેવાય. એટલે એક વાત સ્વામીએ કીધી કે પુરુષોત્તમ નારાયણના રાજ્યમાં અપાર સુખ છે, વૈરાટના રાજ્યમાં નથી. એ આપણે બરાબર સમજવું પડે. અને સમજ્યા પછી આ રાજ્યમાંથી નીકળવાનો ઉપાય સ્વામી જે કહે છે કે પોતાના રાજ્યમાં કાઢે તો એ કોણ કાઢી શકે? તો મહારાજ કાઢે. મહારાજ મળે તો નીકળાય. તો સ્વામી કહે છે કે તો પછી મહારાજ મળ્યા ક્યારે કહેવાય? સ્વામી એક એક વાતમાં સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જાય છે. પહેલા પુરુષોત્તમ મહારાજના રાજ્યમાં સુખ અપાર છે એની વાત કરે છે, આપણે ત્યાં લગાવ કરવાની વાત કરે છે, આમાંથી લુખા થવાની વાત કરે છે, તો એ કેમ જવાય એની વાત કરે છે, પાછું ગયા જવા માટે મળ્યા ક્યારે કહેવાય એની વિગતવાર આપણે પ્રશ્ન પૂછીને આપણને સમજાવવા માંગે છે. તો સ્વામી કે મુક્ત મૂર્તિમાં રસબસ છે, તેને મહારાજ દેખાય છે, એવી સમજણ દ્રઢ થાય ત્યારે મળ્યા કહેવાય. સ્વામીને આ વાત આપણે સમજાવી છે કે મુક્ત છે, મૂર્તિમાં રસબસ રહ્યા છે, તેને મહારાજ દેખાય છે, એવી સમજણ દ્રઢ થાય ત્યારે મહારાજ મળ્યા કહેવાય. આ અનાદિ મુક્તની સર્વોત્તમ સ્થિતિને જે સ્વામી આપણે સમજાવવા માંગે છે એ વાતની વાત છે કે જ્યારે મુક્ત છે એ આવી રસબસ રહે મહારાજના સ્વરૂપમાં ત્યારે એને મહારાજ મળ્યા કહેવાય. એક મહારાજ રહે તો મુક્ત મૂર્તિમાં રસબસ છે એવું જે સમજવું એ આપણી સર્વોત્તમ તત્વજ્ઞાનની સર્વોત્તમ ફિલોસોફી છે કે આપણે મહારાજના સ્વરૂપમાં બરાબર રસ લેવો હોય, આનંદ કરવો હોય તો કઈ સ્થિતિ? તો રસબસ રહેવાનું. પછી તેને શું દેખાય? મહારાજ જ દેખાય. આવી સમજણ બરાબર દ્રઢ થાય
ત્યારે જ એને મહારાજનો સંબંધ અખંડ થયો કહેવાય. હવે જ્યાં રહેવું છે એનો સંબંધ અખંડ થાય તો આપણે એનું સુખ આવે ને. તો એ સંબંધ અખંડ કરવા માટે એ મૂર્તિમાં રસબસ રહેવાની વાત છે, અનાદિ મુક્તની સ્થિતિની વાત છે. આવું થાય, કેટલું બધું અવપણું થાય. પણ સ્વામી પછી આગળ વાત કરે છે, એવા અનેક મુક્ત મૂર્તિમાં રસબસ રહ્યા છે. પોતાને તો મૂર્તિમાં રાખ્યો છે, એની તો પોતાને સમજણ થાય, પણ સ્વામી કહે છે એ તો એવા અનેક મુક્તો આવી મૂર્તિમાં રસબસ રહ્યા છે. કેટલું અવપણું થાય. પોતે સુખ લે, સાથે સાથે અનંત આવા મુક્તો રસબસ રહ્યા છે, આવી સમજણ પાકી થાય ત્યારે મહારાજ આપણને મળ્યા કહેવાય, એનો અખંડ સંબંધ થયો કહેવાય. પછી આવું બધું થાય, આવું સુખ લે ત્યારે પાછું મહારાજનું મુખ્ય ગુણ જતું રહે એવું નથી. તો એક સ્વામી શું કે એ સર્વને મહારાજ મુખ્ય રહે છે. એવા મુક્તને મતે એક મહારાજ જ છે, બીજું કાંઈ નથી. એ મૂર્તિના મુક્ત અપાર છે, તે સર્વેને એક કારણ મૂર્તિ છે, બીજી વસ્તુ જ નથી. સ્વામી એક પછી કઈ સર્વોત્તમ સ્થિતિની વાત કરતા જાય છે. સર્વને આવું સુખ લે, એટલા બધા સામર્થ્યવાન, ઐશ્વર્યવાન બધું થઈ જાય, ભગવાન કરે બધું કરી શકે એવા થઈ જાય, પણ એને રહે કોણ? મહારાજ મુખ્ય રહે છે. એવા મુક્તને મતે મહારાજ છે, બીજું કાંઈ નથી. કારણ કે સુખ જે આવી રહ્યું છે મહારાજમાંથી આવી રહ્યું છે, એમને ખ્યાલ છે. એટલે બીજું કાંઈ એમને છે જ નહીં. મહારાજ જ અહીં જ શબ્દ વાપરે છે સ્વામી, કે મહારાજ જ છે. પાછું વળતું એને પાકું કરો કે બીજું કાંઈ નથી. એવા મુક્ત અપાર છે. બોલો, એ મૂર્તિમાં અપાર મુક્ત રહેલા છે, અને કારણ મૂર્તિ છે, બીજી વસ્તુ જ નથી. આમ સ્વામી આપણને બરાબર દ્રઢ કરવા માંગે છે. આખી તમામ વાતોમાં સ્વામીની જ્યારે વાત જોઈએ ત્યારે મહારાજનું મુખ્યપણું વિશેષ આપણને દેખાય છે. પછીની વાતમાં સ્વામી કહે છે મહારાજના રાજ્યમાં શું છે. આ બધું કરતા કરતા મહારાજને મળ્યા, અખંડ સંબંધ થયો, તો એ મહારાજના રાજ્યમાં છે શું? તો ત્યાં આપણે જવા માટેનું આપણો એમાં દેખાય છે શું, કેવી રીતનું છે આખી વ્યવસ્થા, એમ કે છે. તો એક મૂર્તિનું સુખ જ છે. તો સ્વામી એક જ ટૂંકું વાક્ય કહે, પણ કેટલું સરળ વાક્ય. એક મૂર્તિનું સુખ જ છે, તે સુખ પોતાના રાજ્યમાં રહેતા હોય તેને આપે. હવે મહારાજનું સુખ લેવું છે તો મહારાજના રાજ્યમાં રહેવું જોઈએ ને, તો એ સુખ આપે ને. આપણે અમેરિકાની ફેસિલિટી, અમેરિકાની વ્યવસ્થા, અમેરિકામાં જે કે લાભો મળતા હોય એનો નાગરિક થાય તો આપણને મળે ને. બીમાર પડે, દવાખાનાનું કામ માનો કે થાય, કે પછી પોતાની આજીવિકાનો કંઈક પ્રશ્ન હોય, એ બધાની જવાબદારી એ દેશ સ્વીકારે. ત્યારે કે એ દેશનું નાગરિકત્વ સ્વીકારે ત્યારે. એમ આપણે મહારાજના થયા, મહારાજના રાજ્યમાં રહ્યા, એના થયા, એને પોતાના ગણ્યા, તો આપણને એ આ બધી ફેસિલિટીને સુખ આપે. એમ એવું જો મહારાજના રાજ્યમાં રહીએ તો મૂર્તિનું સુખ મળે. આપણે ઠરાવ બીજા કરીએ અને મૂર્તિનું સુખ ઈચ્છીએ તો ન થાય. એટલે કે એક મૂર્તિનું સુખ જ છે, એ પોતાના રાજ્યમાં રહેતો એને મહારાજ આપે છે. એ રાજ્યમાં એક પ્રભુ જ છે, ત્યાં બીજું કઈ છે જ નહીં સ્વામીના મતે. સ્વામી એ સ્થિતિમાં રહીને સુખ લઈ રહ્યા છે, અને એ દેખાય છે કે મહારાજ સિવાય કઈ છે જ નહીં, કે પ્રભુ જ છે. આ વસ્તુ મેદાનમાં છે, કોઈ લ્યો ખૂટે એવી નથી, તેમ કોઈ લૂંટે એવી નથી. જેને લેવી હોય તે આવો. સ્વામી આ મહારાજના જેમ કે આ લોકોની કોઈ વસ્તુ વેચવાનું કોઈ બરાબરનું માર્કેટિંગ કરી રહ્યો હોય અને બરાબર પોતાની વાતનું મહત્વ સમજાવી રહ્યો, એમ સ્વામી કહે છે કે ભાઈ સસ્તું છે, મેદાનમાં છે. ભગવાનને પ્રાપ્ત કરવા ખૂબ અઘરા છે. આકાશમાં ગોતો, આમ જોઈ તેમ જોઈ, સાધના કરી ન મળે. એ એના બદલે સીધા દેખાય. સ્વામી કહે છે આ માલ પડ્યો છે, જુઓ તમે અને લ્યો. પછી સ્વામી કહે છે કે તમે લો, એ વસ્તુ કોઈક વહેલો લઈ ગયો ને પછી પાછો લઈ ગયો માલ ખરાબ થઈ જાય એવું નથી. આ તો ખૂટે એવી વસ્તુ નથી, અપાર ને અપાર છે. એવું આ મૂર્તિનું સુખ છે, એવું આ મૂર્તિ છે. અને પાછા આપણે માનો કઈ કોઈ સોનામર આપણને ના આપે કે ભાઈ તમે બધા ખિસ્સામાં ભરીને સોનામર લઈ જાઓ, કોઈકને ખબર પડી જાય કે એની પાસે માલ છે તો બહાર જઈને કોઈક મારે, લૂંટવા માટે મહેનત કરે. પણ કહે છે કે આ વસ્તુ તમને મળે તો તમારી પાસે કોઈ લૂંટી જાય એવું પણ નથી. એવી અદભુત વસ્તુ છે, જેને લેવી હોય તે આવો. સ્વામી આપણે કેમ પોતાના હગાવાલા હોય એને કહે આવો આવો આવો, એમ સ્વામી કહે છે કે લ્યો ભાઈ લ્યો, આમાં માલ છે, સારી વસ્તુ છે, તમે લ્યો. એમ કઈ સ્વામી બધાને પ્રોત્સાહિત કરે છે
પોતાને પોકારીને કહે છે કે આ ભગવાનનું સુખ લેવા. પછી તો સ્વામી પ્રેમાનંદ સ્વામી જે કીર્તનની ટૂંક છે એ બોલે છે કે જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ. આજે ધર્મવંશીને દ્વાર પ્રેમાનંદ સ્વામીએ ખૂબ અદ્ભુત કીર્તન કર્યું છે. મહારાજનું સામર્થ્ય, મહારાજ જે રીતે તમામ જીવોને આવકારીને પોતાના સ્વરૂપમાં જોડતા હતા, અને એ વખતની જે વ્યવસ્થા હતી, તે પ્રેમાનંદ સ્વામી અદ્ભુત કીર્તન રચ્યું છે કે બીજે બધે ફાંફા મારવા રહેવા જો, કેટલી મહેનતે ભગવાન મળે, કેટલી સાધને ભગવાન મળે. આ તો તત્કાળ મોક્ષ અપાવી દે, તમારી નજર સામે છે. બીજે આવા મોટા સંતો સદગુરુને મળો તો કાંઈ ખોટે ફાંફા મારવા કરતા તમારું તત્કાળ કામ થઈ જાય. એમ સ્વામી આપણને એ પ્રેમાનંદ સ્વામીના કીર્તનનો સાર આપણને કહે છે કે ભાઈ તમે આવો, કોઈ લો મૂર્તિ લો. આપણા ખૂબ મોટા ભાગ્ય છે કે સ્વામીએ પોકાર કરેલો છે, એમાં આપણે બધા એ મોટા મુક્તના પ્રસંગમાં આવી ગયા છીએ, તે આપણે મોટા સદભાગ્ય છે. ત્યાર પછીની વાતમાં સ્વામી કહે છે કે મહારાજની મૂર્તિમાં રહ્યા તેને જરાય છેટું નહીં. હવે મહારાજના રાજ્યમાં આવી ગયા. મહારાજના રાજ્યમાં શું છે, સુખ છે, જોયું પછી કે મહારાજની મૂર્તિમાં રહ્યા તેને જરાય છેટું નહીં. હવે કઈ આગું ખરું? અનાદિ મુક્તની સ્થિતિમાં જરાય છેટું ખરું? પરમ એકાંતિક મુક્તની સ્થિતિમાં સન્મુખ ભાવ છે, પણ અનાદિ મુક્તની સ્થિતિમાં રસ ભાવ જરાય છેટું નહીં. ખૂબ સર્વોત્તમ સ્થિતિની વાત સ્વામી કહે છે કે ભગવાનથી જરાય છેટું નથી. ત્યારે તો પુરુષ, વાસુદેવ બ્રહ્મ, અક્ષર બ્રહ્મ આદિ શરીરનો લય થઈ ગયો. જ્યારે આ સ્થિતિ થાય, જે વૈરાગની વાત કરતા હતા એનાથી સ્વામી આગળ વાત કરે છે. આ બધી જે ચૈતન્ય ભૂમિકાઓ છે સુખમય છે, એમાંથી જે જીવો જોડે એને આનંદ થાય. પણ સ્વામીને ત્યાં અટકવું નથી. સ્વામી તો મહારાજના સ્વરૂપમાં પહોંચાડવાના છે, મહારાજનું સર્વોત્તમ સુખ લેવા પાત્ર કરે છે. સ્વામી કે આ બધાનો લય થઈ જાય, ક્યાંય અટકે નહીં. આપણે તો જે કે વૈરાટનામાં તો બધું પરિવર્તન, નાશવંત સુખ હતું, એમાં આપણે મજા કરીએ છીએ. 60 થાય, 70 થાય, 80 થાય તો આપણે એમાંથી બહાર ન નીકળીએ. એમાં ને એમાં આપણે કાયમી લાગે. એના પછી તો આ ચૈતન્ય જે ભૂમિકાઓ છે એમાં અપાર સુખ છે, તો એમાંથી સ્વામી ક્યાંય રોકાવાની વાત નથી કરતા. માત્ર મહારાજમાં તમામનો લય થઈ ગયો, ક્યાંય સારપ ન રહી, અને મહારાજના સ્વરૂપમાં જોડાઈ જવાની વાત સ્વામી કહે છે. પછી આ બધું કર્યા પછી એક મહારાજના તેજરૂપ આકાશ રહ્યો. પછી તેમાં એક મૂર્તિ રહી, એટલે આકાશનો પણ લય થઈ ગયો. તેથી સાવ ઢુકડું થયું અને તે મુક્ત થયો. કેટલી સ્વામીને આપણે મહારાજના સ્વરૂપ સાથે ઓતપ્રોત તદ્રુપ તલ્લીન થવાની વાત છે કે મહારાજના સ્વરૂપનું જે તેજ છે એ તેજ નો આકાશ નો પણ લય થઈ ગયો, અને મહારાજની મૂર્તિ રહી એટલે સાવ ઢુકડું થઈ ગયું. પછી કોઈ વચ્ચે આવરણ ન રહ્યું કે કોઈ વચ્ચે ગેપ ન રહ્યો. માત્ર મહારાજની મૂર્તિ સ્વામીને આ સર્વોત્તમ સ્થિતિ પર લઈ જવા છે. એટલે બધું ઢુકડું કરતા બધું કાઢતા માત્ર મહારાજની મૂર્તિ સુધી પહોંચ્યા. આ જીવને ત્યાં સુધી પહોંચવું અઘરું છે, કારણ કે ગમે માનો કે કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં જોડવા પ્રયાસ કરે તો પહેલા તેજ દેખાય, તો તેજ જ એટલું બધું સુખમય હોય કે એ પછી ત્યાં સુધી પહોંચી ન શકે એના મૂર્તિમાન સ્વરૂપ સુધી. પણ આપણી જે ફિલોસોફી સાકાર સ્વરૂપની જે તત્વજ્ઞાન મહારાજે આપણને આપ્યું છે, એમાં તેજમાં અટકવાની વાત નથી. મૂળ સ્વરૂપ મૂર્તિ જે ભગવાનનું સ્વરૂપ છે એ ત્યાં સુધી પહોંચવાની વાત છે. એટલે મહારાજ સ્વામી કહે છે કે તેજ રૂપ આકાશનો પણ લય થયો, અને મહારાજની મૂર્તિ એટલે સાવ ઢોકળું થયું. આ આપણે સર્વોત્તમ સ્થિતિની વાત સ્વામી કહે છે. અને સ્વામી આગળ કહે છે એવું થયું એટલે શું? મહારાજ સાથે રસબસ પણ સુખ લેવાની વાત, રસબસ થવાની વાત, મહારાજ સાથે પુરુષોત્તમ રૂપ થવાની વાત, રસબસ થઈ ગયા. રસબસ પણ આવું સુખ પણ આવું થઈ જાય એટલે પછી પાછું સ્વામી તરત વાત કરે છે સુખ દાતા ભોગતા પણ. આ આપણું ખાસ વિશેષ છે કે મહારાજ સુખ આપે છે, મુક્ત સુખ ભોગવે છે. સ્વતંત્ર પરતંત્ર પણ મહારાજ પાસે મુક્ત પરતંત્ર છે, મહારાજ સ્વતંત્ર છે. નિયામક પણ જેમ ભગવાન છે સમગ્ર બ્રહ્મા અનંત બ્રહ્માંડોના નિયામક છે, તમામ કંટ્રોલ એના હાથમાં છે, એમ મુક્તો પણ મહારાજ પાસે એમનો નિયમે પણ સ્વીકારે છે. એટલે મહારાજ નિયામક છે અને સ્વામી સેવક પણ. છેલ્લે જે આપણે મહારાજને ખૂબ આગ્રહ છે કે સ્વામી સેવક પણ ક્યારેય વિસરાય નહીં. કોઈ પણ વાતમાં મહારાજ સ્વામી છે અને મુક્ત એ સેવક છે, એ વાતમાં ક્યાંય શંકા કોઈ રાખવાની જરૂર નથી. એટલે મહારાજ વાતે પોતાના દરેક ઉપદેશોમાં સ્વામી સેવકપણું સાકારપણાની વાતો આપણને ખૂબ બરાબર દ્રઢતાથી કરે છે. સ્વામી પણ એ જ લાઈન પર
આપણને કહે છે આ બધું થાય, સુખ થાય, રસબસ રહી, પણ ક્યારેય મહારાજ મુખ્ય ન મટવા જોઈએ. ક્યારેય આપણે ભગવાનપણાનો ભાવ પોતાનો ન આવી જાય કોઈને. એટલા માટે કહે છે કે સુખદાતા આપણું મુક્તનું છે મહારાજ પાસે, પરતંત્રપણું, નિયામકપણું મહારાજનું, આ બધી બાબતમાં મહારાજ શ્રેષ્ઠ સર્વોત્તમ રહેશે. મુક્ત ભલે ગમે એટલા મહાન થાય, ગમે એટલા સામર્થ્યવાન મહારાજ જેવા થાય, તો પણ રૂપ ગુણ ઐશ્વર્ય પણ આ બાબતમાં ખૂબ સ્પષ્ટતા સ્વામી કરે છે. અને ત્યાં શું કે પોતે સેવક થઈ ગયા પછી એમને સેવા પણ એ વિના બીજું કંઈ છે જ નહીં. આવી સ્થિતિમાં શું કરવાનું? સ્વામી કહે છે કે સેવા પણ એ જ શું? ભગવાનના સ્વરૂપનું સુખ લેવાનું. જે મોટા મુક્તો છે એ ત્યાં એ સુખ લઈ રહ્યા છે, એ જ વાત કરે છે. મામાની અમૃત સરિતામાં જે આપણે વારે વારે જોતા રહીશું તો એમ કે છે કે જ્યારે એ સ્થિતિ થાય, એ સ્વરૂપમાં, એ ભાવમાં શું કરવાનું? અહીંયા આપણને બધાને એમ થાય કે ભાઈ આ મહારાજને કેમ રાજી કરી? તો થાળ કરીએ, આરતી, પ્રસાદી, ધોન કે જે કંઈ ધ્યાન કરીએ એ બધું કરીએ. તો એ સ્થિતિમાં શું કરવાનું? કે એ સ્વરૂપનું સુખ લેવાની મહાન પ્રવૃત્તિ કરવાની, એમ મામા કહે છે. કારણ કે એ સુખમાં જ્યારે મહાન પ્રવૃત્તિ કરવાની કહે ત્યારે એ સુખમાં રહીને એ એનો આનંદ માણી રહ્યા છે, એનો સીધો અહેસાસ છલકે છે. એટલે એ એમને એ સેવા પણ એ કે મહારાજના સ્વરૂપનું સર્વોત્તમ સુખ લેવું. આમ કહીને સ્વામી પરોતભાઈની વાત કહે છે કે તેમણે મહારાજ પાસે સમ ખાઈને કહ્યું. આવા મોટા મુક્તોને સમ ખાઈને વાત કહેવાની ક્યારેક જરૂર પડતી હોય તો એ કહે છે કે સમ ખાઈને કહ્યું કે હું આ લોકમાં આવ્યો નથી. એક એક વાક્ય તો જો પરોતભાઈનું, હું આ લોકમાં આવ્યો નથી, મેં કાંઈ કર્યું નથી, તેમ તમારી મૂર્તિ વિના બીજું કાંઈ દેખ્યું પણ નથી. આમ સમ ખાઈને પરોતભાઈ કહે છે. આવા સમ કોણ ખાઈ શકે? પરોતભાઈ જેવા મહાન અનાદિમુક્ત એવી સ્થિતિ વાળા હોય એ સમ ખાઈ શકે. હવે આપણે પરોતભાઈ તો આમાં દેખાતા હોય ખેડૂતનો વેશ ને આ તે, અને એ એમ કે હું આ લોકમાં આવ્યો નથી, તો કેવી રીતે આપણે માનવાનું? તો એ પોતે મહારાજના સ્વરૂપમાં રસબસ રહેલા અનાદિમુક્ત છે. એને તે મૂર્તિમાંથી બહાર નીકળતા જ નથી. એ બધું દેખાવા માત્ર હોય છે. એટલે એમ કહે છે કે હું આ લોકમાં આવ્યો જ નથી. બીજું પાછું કે છે મેં કંઈ કર્યું નથી. હવે ગ્રસ્ત આશ્રમ, ખેડૂત, ખેતર ખેડે, વાડી, પાક લે, આ બધું લે તો કે મેં કંઈ કર્યું નથી. તો કેવી રીતે આ બધું કંઈ કર્યું નથી? તો થાય કેવી રીતે? તો પોતાને કોઈ પણ બિલકુલ કરતા ભાવ હોતો નથી. મહારાજ એના મરીને કામ કરતા હોય છે, એમનું માધ્યમ તરીકે ઉપયોગ કરતા હોય છે. એટલે પોતે કાંઈ કર્યું છે એવું અનુભવતા જ નથી, ક્યાંય લેવાતા જ નથી. એટલે પોતે કાંઈ કર્યું નથી. અને પછી છેલ્લી આનાથી પણ આગળ વધીને વાત કરે છે કે તમારી મૂર્તિ વિના બીજું કંઈ દેખ્યું પણ નથી. આ ખૂબ અઘરી બાબત છે. મહારાજના સ્વરૂપમાં એનામાં જોડાયેલા, એટલે એના સ્વરૂપ સિવાય બીજું કંઈ જોયું જ નથી, ફાંફા માર્યા નથી. આ લોકોના વૈરટના કારખાનામાં ક્યાંય મગજ હાંક્યું જ નથી. એમણે એમ કેવું છે ક્યાંય લેવાના નથી. એટલે કે આ લોકમાં ક્યાંય પરોતભાઈ ખેંચાણા નથી. એટલે કે મેં તમારા સ્વરૂપમાં સિવાય ક્યાંય જોયું નથી. આ પરોતભાઈની સ્થિતિ ખૂબ મહાન છે. પરોતભાઈની વાત તો આપણે બધા જાણીએ છીએ કે આવું ભાવમાં રહેવાનું સમ ખાઈને ક્યારે કહી શકે પરોતભાઈ? કે જ્યારે પરોતભાઈને તેડવા માટે મયારામ ભટ્ટ ગઢડાથી મહારાજનો સંદેશો લઈને આવે છે ત્યારે એમનો દીકરો બીમાર હતો અને લગભગ ખૂબ અઘરું રહે એવું નહોતું. છતાંય મહારાજની આજ્ઞા થઈ એટલે પરોતભાઈ કે ચાલો. તો મયારામ ભટ્ટ કે વાત બીમાર છે તો રોકાઈ જાવ. કે ના કે મહારાજની આજ્ઞા છે એટલે જઈએ. તો પરોતભાઈ નીકળે છે તો ગામને સીમાડે જ્યાં પહોંચ્યા ત્યાં માણસ આવ્યો કે તમારો દીકરો દેહ છૂટી ગયો છે, તો હવે તમે પાછા પધારો. કે પરોતભાઈ કે હવે તમે એનો અગ્નિ સંસ્કાર કરી નાખજો, હું તો મહારાજની આજ્ઞા છે એટલે ગઢડે જાઉં છું. એ મહારાજ પાસે આવે છે. મહારાજ એમને કહે છે કે તમારો દીકરો તો મરી ગયો, તો તમે કેમ અહીંયા આવ્યા? એમ કે તારે કે તો છાણામાં જીવડા પડે ને મરે એમ થાય કે એવું છે. એટલે કે એમાં કઈ અમારે બહુ એવું નહીં મનમાં રાખવાનું કે. અને પછી મહારાજ પાસે રહે છે તો 7 દિવસ સુધી નહીં જમવાનું, નહીં પાણી પીવાનું. બધાને એમ થાય કે મહારાજનો થાળ જમે છે, અને મહારાજને એમ કે રસોડે જમે છે. પછી મહારાજ એને કહે છે કે પરોતભાઈ તમે જમો છો ક્યાં? ત્યારે કે આપના દર્શન કરું છું એમાં બધું આવી જાય છે, બીજું કાંઈ જોતું નથી. આવી સ્થિતિ હોય ને ત્યારે એ સમ ખાઈને કહી શકે પરોતભાઈ. અને પરોતભાઈ અને જેમ કે મેં કંઈ કર્યું નથી. તો કરતા મહારાજ હતા જ્યારે એમને ઘરે મહારાજ સંત કાઠી દરબાર વિશે પધાર્યા ત્યારે મહારાજ આવ્યા એટલે પરોતભાઈ તો સરભરા કરીને મહારાજની પાસે બેસી ગયા ઢોલિયા બાજુમાં. પછી આ કાઠી દરબારો કે આ કઈ પરોતભાઈ સરભરા કરતા નથી એટલે મહારાજને ફરિયાદ કરી કે કઈ પરોતભાઈ અમારું ધ્યાન રાખતા નથી. મહારાજ કે ધ્યાન રાખો. પરોતભાઈ કે તો હવે તો તમે ગરધણી આવી ગયા, મારે શું ચિંતા?
એટલે પછી મહારાજ કે ભરતભાઈ કે કોઠીઓ દેખાડો, એટલે કોઠીઓ દેખાડી અને પછી ખડના બધા ભારા દેખાડ્યા. અને પછી કાઠી દરબારોએ કોઠીઓના છાણા પેલો કાઢી અને એમાંથી પાવરા ભરી ભરી અને પોતાના ઘોડાઓને જેમ ફાવે એમ ખવડાવ્યું. અને ઘાસના જે બધા ભારા હતા એમાં છૂટા ઘોડાને મૂકી દીધા અને થોડો બગાડ થયું જોયું. આ જોઈને પરોતભાઈ રાજી થયા. પણ મહારાજને ધણી કર્યા હતા ને એટલે મહારાજ આવ્યા અને મીઠો ઠપકો આપ્યો કાઠી દરબારોને કે તમે ધ્યાન રાખો, તમે આ રીતે બગાડ ન કરો. કારણ કે પર્વતભાઈ પોતે કરતા નહોતા એટલે મહારાજે ધ્યાન રાખ્યું. એમ એવા ભાવમાં વાસ્તવમાં એ જે રહેતા હતા. એમનું સામર્થ્ય પણ અપાર છે. આપણે 24 અવતારોની વાતો જાણીએ છીએ. એમની માનસી પૂજામાં જે દહીં ધરાવતા અને એ ઢોળાવણી એની પણ વાતો જોઈએ છીએ. એમના દીકરા મેઘજીભાઈને જે યાત્રાએ જવું તો એને હર્ષદ તીર્થ કરવાતા હતા અને પછી એમના ચરણમાં દર્શન કરે છે. એવું એમનું સામર્થ્ય આપણે બધી વાતો આપણે ખૂબ પર્વતભાઈને જાણીએ છીએ. એ આપણા જીવન માટે ખૂબ પ્રેરણારૂપ છે. પણ એ બધું કહીને સ્વામી આપણને એમ કહેવા માંગે છે કે આપણે એ ભાવમાં રહેવું, એનો ઉદાહરણ આપણે લઈને એ સુખમાં રહેવાની વાત છે. સ્વામી આગળની વાતમાં કહે છે કે એક હરિભક્તે પ્રશ્ન પૂછ્યો કે મુક્ત તો મહારાજની મૂર્તિ વિના બીજા કોઈને દેખતા નથી, તો જીવનનો ઉપદેશ કેમ કરી શકે? સ્વામી ઉત્તરોત્તર વાત કરતા કરતા કહે છે, જેમ પર્વતભાઈનો દાખલો આપ્યો કે ભાઈ આ પોતે ક્યાં કરતા ભાવમાં હોતો નથી, તો પછી હરિભક્તો પણ એ વાતના અનુસંધાનમાં કહે છે કે જો એવું ન હોય તો એ મૂર્તિમાં જ રહ્યા હોય અને બીજાને કંઈ દેખતા નથી તો ઉપદેશ કેમ કરે? કે એવું કેવી રીતે આપણે ઉપદેશ કરી શકે જ્યારે પોતે મૂર્તિમાં જ રહ્યા હોય? તો એવી સ્થિતિ આમાં કેવી રીતે ઉપદેશ થાય? ત્યારે સ્વામી કહે છે કે આપણે શંકા જાય બધાને કે કઈ રહ્યા છે કે નહીં રહે છે. ત્યારે સ્વામી કહે છે મુક્તને મતે તો મૂર્તિ જ છે અને ઉપદેશ તો મહારાજ કરે છે. કે તમને એવું લાગે કે આવું કેમ થતું છે, પણ એવું છે નહીં. મુક્તને મહારાજ સિવાય ક્યાંય છે જ નહીં અને આ ઉપદેશ કરતા તમને દેખાય નહીં તો મહારાજ કરે છે. પછી વળી પાછું આપણને એમ થાય કે હવે મહારાજ ઉપદેશ કરે છે અને બોલે છે આ, તો પછી કેમ થયું? એટલે સ્વામી કે શંકા કરે પેલા સ્વામી જવાબ આપી દે છે કે મહારાજ કેમ કરે છે એમ તો આપણેથી કહેવાય જ નહીં, કેમ કે મહારાજનો કોઈ ઉપરી નથી. સ્વામી અહીંયા પૂર્ણ વિરામ મુકાવે છે કે હવે તમે શંકાઓ ન કર્યા કરો કે મુક્તમાં રહીને મહારાજ બોલે કરે ઉપદેશ આપે એવું કેમ કરે, ક્રિયા કરે? તો કે એ આપણે પૂછવાનો આપણે અધિકાર નથી કે આપણે મગજ ઉતારવાની જરૂર નથી, કારણ કે એ તો ભગવાન સર્વોપરી છે, કરતા હતા પોતે, કોઈના ઉપરી નથી તો એ કરી શકે. તો કે એવું કઈ આપણે મગજ હાંકવાની જરૂર નથી એમ કહીને સ્વામી વાતનો અહીંયા બંધવાળે છે. કારણ કે બધાના ધણી મહારાજ છે તો એ કેવી રીતે પાછા મહારાજ આવા સામર્થ્યવાન છે એની વાત કરતા પણ સ્વામી આગળની વાતમાં કરે છે કે પરાગજી દવે સાધારણ સંસ્કૃત ભણ્યા હતા તો પણ શ્રીજી મહારાજે તેમની પાસે મોટા ગ્રંથની કથા કરાવી માટે મહારાજ ચાહે તેમ કરે. આગળ જેમ વાત કરી ને સ્વામીએ કે ભાઈ મહારાજ નો કોઈ ઉપરી નથી, ચાહે તેમ કરે. એનો થોડો આપણે વાતને સમજાવવામાં સ્વામી થોડો દાખલો આપે છે કે પરાગજી દવે એટલા બધા સંસ્કૃત ભણેલા નહોતા અને ત્યારે તો જૂના વખતમાં સંસ્કૃતમાં કથાઓ થતી અને સંસ્કૃતનું ખૂબ નોલેજ હોય, પાવરતા હોય તો એ બધું વ્યવસ્થિત કથા વાર્તાઓ સમજાવી શકે. તો મહારાજે એમને કથા કરાવી તો વિદ્વાન બ્રાહ્મણો એમ કથા કરી તો એ જે કરી શક્યા એમાં સ્વામી કે કોનો પ્રતાપ? મહારાજનો. પોતે કરતા હતા કરી ન જઈ શકે એમ, પણ કરાવ્યું કોને? મહારાજે. જેમ નિષ્કુળાનંદ સ્વામીનું આપણે સાહિત્ય સર્જન જોઈએ તો કેવું અદભુત સાહિત્ય સર્જન! એ ક્યાં એવા બધું ભણેલા સંસ્કૃતના વિશારદ ક્યાં આવેલા હતા, પણ એમણે જે વાતો કરી, જે કઈ એમને કે પક્ષીઓના નામ લે કે વૃક્ષોના નામ લે કે થાળની મીઠાઈઓના નામ લે, કેટલું બધું એમાં એટલું આપણે ખબર ન પડે કેટલું ક્યાંથી એને જાણી લીધું છે. તો આ બધું કોણે કર્યું હોય? મહારાજે એનામાં રહીને કર્યું. એટલે મહારાજ ચાહે તેમ કરે. સ્વામી આગળ વાત કરતા કહે છે કે કેટલાક સત્સંગમાં આવે છે કે તુરંત સભામાં વાતો કરવા માંડે છે કે જો વિદ્વાન બ્રાહ્મણ સભામાં આવીને બેઠા હોય તો એના આગળ પણ વાતો કરે. ત્યારે જુઓ ને આ પ્રથમ કેવો હતો ને કેવો થયો, એ બધો મહારાજનો પ્રતાપ. આ મહારાજનું સામર્થ્ય બતાવવા માટે સાધારણ દાખલાઓ આપણે સ્વામી આપે છે કે કઈ નો એને આવડતું હોય એને પછી સભામાં બે અને વાત કરે અને વિદ્વાન બ્રાહ્મણને પણ એનો ખબર પડે કે આ તો કેટલી અદભુત વાતો કરી રહ્યા છે. આ કોનો પ્રતાપ? તો કે મહારાજનો પ્રતાપ. આપણે જોઈએ છીએ કે મહારાજને બાપાને જે કારણ સત્સંગનું જે જ્ઞાન છે એ જ્ઞાન ગામડાના અભણ ખેડૂતો હોય અને જે સમજે અને જે ઉત્તરોત્તર જવાબ આપે અને જે સ્પષ્ટ સમજણ ધરાવે
એ જોઈને ઘણી વખતે વિદ્વાન માણસોને પણ એમ થાય કે આટલી સમજણ તો આપણામાં નથી, એટલું બધું જ્ઞાન કેવી રીતે એમની પાસે આવ્યું? પણ આ બધો મહારાજનો પ્રતાપ છે. એમ અહીંયા પણ કહે છે કે પ્રથમ કેવો હતો ને કેવો થયો, એ કોનો પ્રતાપ? મહારાજનો પ્રતાપ. આપણે પણ કેવા હતા? આ કેટલા કરોડો અબજો માણસોની વસ્તી છે, આપણી શું હેસિયત છે? તો જો આપણને મોટા મુક્ત મળ્યા, એને કૃપામાં આશીર્વાદમાં આવ્યા, તો આપણે કેવા કર્યા? આપણે કેવો અત્યારે અંતરમાં અહેસાસ છે કે આપણા ઉપર કૃપા વરસી રહી છે, આપણે એમને આશીર્વાદમાં રાખ્યા છે, આપણે એમને મૂર્તિમાં મોટા મુક્તિઓ રાખ્યા છે, આપણે એમને છેલ્લો જન્મ કર્યો છે. આ બધામાં આપણે હા પાડે છે શેનાથી? આપણી કોઈ મહેનત છે? આપણું કોઈ સામર્થ્ય છે? આપણી કોઈ લાયકાત છે? પણ એ કોનો પ્રતાપ? મહારાજ ને મહારાજના મુક્તોનો પ્રતાપ છે. એટલે સ્વામી વારંવાર કહે છે કે આવું કેમ થઈ શકે? એ તો મહારાજ મોટા સાથે જીવ જોડી દે અને એમની કૃપા થાય તો એ કામ થાય. આખી વાતનો સાર કંઈક જોડાવાનું કામ છે, તો હું મહારાજને મોટા સાથે જોડી દેવાનું, એનો હેત અને વિશ્વાસ આવે તો એની આપણા પર કૃપા થાય, તો એ કામ થાય. એમ કઈ આ ભગવાન મેળવવા એમ કે સહેલા પણ નથી, પણ જો મોટા મુક્તને મળે એની વાતોમાં વિશ્વાસ આવે તો સાવ સહેલું પણ છે. નહીં તો અઘરું ખૂબ છે, પણ આપણા મોટા ભાગ્ય છે કે આપણે કૃપા કરી એટલે આપણું કામ થઈ ગયું. પછી સ્વામી સરળ દાખલો એક પણ આપે છે કે જેમ કોઈને છપીએ જવું હોય પણ એ ચાલતી રેલગાડીમાં ન બેસે અને પોતાની રેલ બાંધીને છપીએ જવા ઈચ્છે, એ ઘણું કઠણ છે. આપણે રેલે માનો કે અમદાવાદ કે પ્લેટફોર્મ પર ટ્રેન ઊભી હોય અને અયોધ્યા છપૈયા જતી હોય, ઉપડવાની તૈયારી હોય ને આપણે બેસી જઈએ, તો બીજે દિવસે તરત આપણે છપૈયા મહારાજ ઘનશ્યામ મહારાજના દર્શન કરી શકીએ ને. પણ હવે આપણે એમ ન કરવાની, આપણે હોશિયારી કરવા દે કે મારે તો મારી પોતાની ટ્રેન બાંધવી છે અને પોતાની ટ્રેન બાંધીને પછી એમાં હું જઈશ, તો એ આખી પ્રોસેસમાં ટાઈમ લાગે ને. સરકાર પાસે પરવાનગી લેવાની, કેટલી ટ્રેન, કેટલા ડબ્બા, ક્યાં ઊભી રહેવાની, ક્યાં શું કરવાનું, ક્યારે આપશે, ફાળવશે, એના પૈસા ભરવાના, એ બધું કરવા રહ્યો તો કે તરત થોડું થાય? ઉપલા અધિકારીને મોકલે, એ પરવાનગી આવે ત્યારે ટ્રેન બંધ થાય, ત્યારે એ સમય આપે ટ્રેન, ત્યારે જ છપૈયા પહોંચે. પણ સ્વામી કે જો સામે ઊભી હોય તો તરત પહોંચી જવાય ને. એમ સ્વામી કે છે જો કોઈ પણ જો કોઈને રેલગાડી વાળાનો એમ કે તમારે છપૈયા આવવું હોય તો ગાડીમાં બેસી જાઓ, પૈસા નથી લેવા, ટ્રેન ઊભી છે, બેસી જાઓ ભાઈ, કોઈ પૈસા નથી લેવા, તો વિશ્વાસ હોય અને બેસી જવાય તો કામ થાય ને, અને છપૈયા પહોંચાય. પણ જો વિશ્વાસ ના આવે અને ન બેસે તો ત્યાંનો ત્યાં જ રહે, પ્લેટફોર્મ અને પ્લેટફોર્મ પર રહે. અને વિશ્વાસ આવી ગયો કે હાલો કે આ વાત સાચી છે, બેસી જાઓ, તો આપણે સીધા છપૈયા હવાર બપોરે બીજા દિવસે પહોંચી જાય. પણ જો નો વિશ્વાસ હોય તો પછી ત્યાં પ્લેટફોર્મ પર રહે. તેમ મહારાજ તથા મોટાને વિશે સ્વામીને કેવું છે આ, તેમ મહારાજ અને મોટાને વિશે હેત અને વિશ્વાસ હોય તો એમની કૃપા થાય અને કામ થાય. પણ હેત અને વિશ્વાસ ન હોય તો કામ ન થાય. સ્વામીને આ ખાસ સારની ઘણી વાતોમાં આ છે કે હેત અને વિશ્વાસ, મોટા મુક્તિની વાતમાં શ્રદ્ધા રાખીએ તો આ કામ થાય. બાકી ખૂબ અઘરું છે, આપણી મહેનતથી થવું બહુ મુશ્કેલ છે, અને આપણે કરીને ગાડી ટ્રેને બાંધવા જેવી વાત છે. આપણે જો મોટા મુક્તિની વાત અને વિશ્વાસમાં આવી જાય તો એ કૃપા આપણા પર સીધી વરસે. અને એ કરવાને બદલે આપણે એમ કહીએ મારાથી સાધનથી, મારાથી હું કરું એમ જ મને ભગવાન મળે, મારે મોટા મુક્તિનું કઈ કામ નથી, કે તો એને બહુ અઘરું પડે. તો સ્વામી કે એ ગાડી બાંધવા જેવું છે. એટલે આપણે આપણા મોટા ભાઈ છે કે આપણે ટ્રેનમાં બેહવાનો વિશ્વાસ આવી ગયો છે. અહીંયા સુરત કે સૌરાષ્ટ્રમાંથી નથી બસો બાંધતા બધા કે હાલો ઉત્સવ બળદિયા છે તો બધા, કે મિશન અમદાવાદમાં ઉત્સવ છે તો બધા બેસી જાવ, તો બધા ત્યાં જાય છે. તો જેને વિશ્વાસ આવ્યો અને બેઠો એ આશીર્વાદમાં આવ્યા અને આતંકી કલ્યાણના હવારમાં દર્શન કરવા માંડી જાય, બાપાશ્રીના જે આશીર્વાદ આપેલો છે એ છત્રીના. એમ જો વિશ્વાસ અને શ્રદ્ધા હોય એ ખૂબ મોટી બાબત છે. મામા અમૃત સરિતામાં પણ વાતે કહે છે કે ભાઈ તમે શંકા ન રાખજો, તમારા પ્રત્યે આશીર્વાદ આપ્યા છે, તમને જે છેલ્લો જન્મ કરાવ્યો છે એ બાબતમાં તમે બીજી કોઈ શંકા ન કરતા, કારણ કે શંકાથી ખૂબ મોટું અહિત થાય છે અને વિશ્વાસથી ખૂબ મોટી પ્રાપ્તિ થાય છે. એટલે આપણે ખાસ એ મોટા મુક્તિની વાતોમાં આપણે ધ્યાન રાખવાનું કે આવી જે મોટા મુક્તિની જે વાત છે એમાં આપણે ખૂણે ખાચરે ક્યાંય શંકા ન રહેવી જોઈએ. આપણે બરાબરનો પાકો વિશ્વાસ બેસી જવો જોઈએ અને એમાં બધા ટ્રેનમાં બેસી જવું જોઈએ. એટલે મોટા મુક્તના આશીર્વાદમાં બેસી જવું, એની કૃપામાં, એની આશીર્વાદમાં હા પડી દેવી, એટલે આપણું કામ થઈ જાય. બાકી ખૂબ અઘરું છે. ભગવાનને મેળવવા માટે બધા ખૂબ પ્રયાસો કરે છે, ભગવાનની ઝાંખી થઈ પણ ખૂબ અઘરી છે. પણ જે આ બાપાશ્રી અને મહારાજે અહીંયા જે પધાર્યા આ પૃથ્વી પર અને જે અદ્ભુત જે કૃપા વરસાવી છે અને જે એ સદાવ્રતો ચાલુ કર્યા છે, એ સદાવ્રતોમાં અદ્યપી પર્યંત જેને જેને વિશ્વાસ આવે છે એ બધાનું કામ થઈ જાય છે. તો આવા મોટા મુક્ત જે
વૃંદાવનદાસજી સ્વામી છે એની વાતોનો આપણે આસ્વાદ મળ્યો. આપણને એમણે વિઝા અપાવ્યા, મહારાજના રાજ્યમાં રાખ્યા. આપણે રસપરસ થઈ અને મૂર્તિનું સુખ ભોગવીએ અને એ મહારાજ બાપા બધા આપણા પર ખૂબ વિશેષ કૃપા વરસાવે. જાદવ બાપા સહિત જે મુક્તોનો આપણે પ્રસંગ થયો છે એ તમામ મુક્તો આપણા પર સતત ને સતત આશીર્વાદ વરસાવતા રહે અને મારા પર પણ વિશેષ કૃપા કરતા રહે એવું આપ સર્વ દિવ્ય સભાને હું પ્રાર્થના કરું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ ભગવાનની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી રાકેશભાઈ. વૃંદાવન સ્વામીની વાતો, પુરુષોત્તમના રાજ્યમાં બીજું શું છે? કંઈ નથી, પુરુષોત્તમનું સુખ જ છે. એ ઉપર પર્વતભાઈના દ્રષ્ટાંતથી ખૂબ સરસ વાત કરી. હરિસ્મૃતિમાં પણ નિષ્કુળાનંદ સ્વામીએ પર્વતભાઈની વાત કરી છે. પર્વતભાઈ અચરજકારી છે, સદા રહે હરિમૂર્તિમાં અચરજકારી છે. અને બીજા મુક્તોની જે વાત કરી છે હરિસ્મૃતિમાં, એમાં પણ વ્યાપકાનંદ સ્વામી છે, ડોસાભાઈ છે, એ બધાના વર્ણન કર્યા છે. તો એ બધા મુક્તોની સ્થિતિ જે છે એની વાત ભૂમાનંદ સ્વામીએ પણ ઘનશ્યામ લીલામૃત સુખસાગરમાં કરી છે. અને એ બધા મુક્તોને અનાદિમુક્ત તરીકે સંબોધ્યા છે ભૂમાનંદ સ્વામીએ. તો આવી આજે અલૌકિક અનુપમ અનાદિમુક્તની સ્થિતિ વૃંદાવન સ્વામીની વાતમાં તો એ જ વાત, બીજી કોઈ વાત નહીં. મહારાજની મૂર્તિ સિવાય બીજી કોઈ વાત નહીં. એવી ખૂબ સરસ વાત કરી. ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આજે આપણે મુનિસ્વામીના આશીર્વચન લેશું, ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી અને આજની આપણી આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય જય. એકબીજાને સ્નાન ખેંચાય, એકબીજામાં જીત થાય, એને પછી ભગવાનની મૂર્તિ ન સાંભળે. અંબાડવા જાય તો ન સાંભળે, એમ તો ડોળી જાય છે પછી. અને તે ભગવાન આ સત્સંગ બી સમજાય અને જીવ આવે અને કોઈનું ભૂલું નહીં થાય, બીજી વચ્ચે થાય એને જ ભગવાન સાંભળે. એને જ મારાનું ભજન શાંતિથી થાય છે. કોને થતું નથી એની તો વચ્ચે બધી ડોળી જાય છે. મારે આપણે પોતે પોતાના ગુરુ થવું મહારાજનો સિદ્ધાંત છે. બધા શાસ્ત્રમાં વાંચવું હોય, સંતો વાંચવું કરે, પણ આપણે જીવમાં નથી તો ક્યાં કામની બધી કરવી છે. અને આપણે પોતે પોતાની આપણે આ વાત સ્વામિનારાયણ ભગવાનને ભજવા છે. અને સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવાથી આપણે પોતાના જીવમાં જ થાય ત્યારે એ પોતે પોતાનો ગુરુ થયો. આટલા સત્કૃષ્ણના વચ્ચે જીવમાં ઉતારે ત્યારે એ પોતે પોતાનો ગુરુ થયો કહેવાય છે. અને એને ભગવાન સદા રાજી રહે, એના જીવને શીખ્યો રાખે. એટલે આપણે પણ એવા ભગવાનના ભક્ત સિવાય થવું અને ભગવાન ભજીને સ્વામિનારાયણ ભગવાને ખરા રાજી કરવા. તો અક્ષર ધામના પાણી રાખી Swami
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ